હવે બહુ દયાળુ ન બનતા. દયા કરીને ભીખ આપવા ગયા તો તમારે જેલ જવાની નોબત આવી શકે છે. જી હા, બરાબર સાંભળ્યું તમે. એક નવી પહેલ વિશે વાત કરવી છે. આ વિડીયોને ફટાફટ શેર કરી દો. નમસ્કાર, હું છું આપની સાથે વત્સલ. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. વાત છે એક નવી અને અનોખી પહેલની, જે ઇન્દોર પ્રશાસને શરૂ કરી છે. ઇન્દોર પ્રશાસને શહેરમાં ભીખ માંગવાની અને આપવાની સમસ્યા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એટલે જો તમે પણ ઇન્દોર તરફ જવાનું વિચારતા હોવ તો આ વાતનું ધ્યાન રાખજો. 1 જાન્યુઆરીથી શહેરમાં ભીખ માંગતા લોકો સામે FIR નોંધવામાં આવશે. આ જાહેરાત ઇન્દોરના કલેક્ટર દ્વારા કરવામાં આવી છે, જેમણે આ નિર્ણયને સામાજિક સુધારણા માટેનું પગલું ગણાવ્યું હતું. તેમણે ઇન્દોરના લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિને ભિક્ષા ન આપો, કારણ કે આવું કરવું માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ તે પાપના ભાગીદાર બનવા જેવું પણ છે. કલેક્ટરે જણાવ્યું હતું કે હાલમાં પ્રશાસને શહેરમાં સક્રિય ભીખ માંગનારા ઘણી એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જે ટોળકી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું શોષણ કરે છે અને તેમને મજબૂર કરીને ભીખ માંગવાનું કામ કરાવવામાં આવે છે. આ માત્ર માનવ અધિકારનું ઉલ્લંઘન જ નથી, પરંતુ સમાજમાં અસમંજસ અને ગુનાઓને પ્રોત્સાહન આપે છે. આ ગેંગનું નેટવર્ક ખૂબ જ સંગઠિત છે, જે બળજબરીથી ભીખ માંગવા માટે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો ઉપયોગ કરે છે. ઘણા કિસ્સાઓમાં લોકો પીડિતોને તેમના ઘરેથી અપહરણ કરીને અથવા તો તેમની સાથે છેતરપિંડી કરીને આ કામ માટે દબાણ કરે છે. તેથી કલેક્ટરે તેને ગંભીર ગુનો ગણાવતા જણાવ્યું કે આવી ગેંગ સામે કડક कार्यवाही કરવામાં આવશે. इंदौरना कलेक्टरे શું કહ્યું એ એમના શબ્દોમાં જ સાંભળો. हमारी कोशिश जारी है और शहर को भिक्षुक मुक्त बनाने की दिशा में सभी विभाग पूरी तरीके से संजीदगी से लगे हुए हैं और आपके माध्यम से मैं सभी शहरवासियों से अपील करता हूं कि कृपया इस पाप में भागीदार न बने. और जैसा आपने कई सारे न्यूज के माध्यम से देखा भी होगा कि संबंध में गैंग हमेशा काम करता रहता है. कई सारे लोग गलत इंटेंशंस के साथ में दूसरों से भिक्षावृत्ति कराते हैं. तो हम लोग इसमें भागीदार न बने और कृपया किसी को भिक्षा न दें, जिससे कि हम लोग इंदौर को बहुत जल्दी पूरी तरीके से भिक्षावृत्ति से मुक्त करा सकें. लगातार हमारा भी फोकस रेस्क्यू करने पर और जागरूकता फैलाने पर है, लेकिन इस महीने के अंत तक ये सघन रूप से कार्रवाई करी जाएगी और अगले महीने से 1 जनवरी से अगर कोई भिक्षा देते पाएगा तो उसके खिलाफ भी FIR कराई जाएगी. તંત્રે શહેરવાસીને અપીલ કરી છે કે કોઈ પણ સંજોગોમાં ભીખ આપવામાં ન આવે. આમ કરવાથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતી ગેંગને પ્રોત્સાહન તો મળે જ છે, પરંતુ સમાજમાં ખોટો સંદેશો પણ જાય છે. વહીવટીતંત્રે કહ્યું કે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ઘણી સરકારી અને બિનસરકારી યોજનાઓ ઉપલબ્ધ છે, જેના દ્વારા યોગ્ય રીતે મદદ કરી શકાય છે. તો આ સાથે જ ઇન્દોર પ્રશાસને એવી પણ સ્પષ્ટતા કરી છે કે ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે શહેરમાં ઘણી પુનર્વસન અને સહાય યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ હેઠળ ઘર વિહોણા અને ગરીબ લોકોને આશ્રય, ખોરાક અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વહીવટીતંત્રએ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ જરૂરિયાતમંદોની મદદ માટે આ યોજનાનો સહારો લે, ના કે ભીખ આપીને. ભીખ માંગવા અને મંગાવતા રોકવા માટે વહીવટીતંત્ર શહેરમાં જાગૃતિ અભિયાન પણ ચલાવી રહ્યું છે. આ અંતર્ગત લોકોને પોસ્ટર, હોર્ડિંગ્સ અને સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવશે. આ નિયમ 1 જાન્યુઆરીથી અમલમાં આવશે અને તેનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઇન્દોર પ્રશાસનનું આ કદમ સમાજમાં વ્યાપક એક મોટી સમસ્યાને દૂર કરવાની દિશામાં છે. આનાથી માત્ર ભીખ માંગતી ટોળકી પર અંકુશ આવશે નહીં, પરંતુ ગરીબો અને જરૂરિયાતમંદોને યોગ્ય મદદ અને સન્માનપૂર્વકનું જીવન જીવવાની તક પણ મળશે. તો આ એક અનોખી અને સરાહનીય પહેલ છે. જો અન્ય રાજ્યો પણ આ પ્રકારની કામગીરી તરફ પ્રેરાય તો ચોક્કસથી ઘણા લોકોના ભવિષ્યને નવી દિશા મળી શકે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હા, આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો Zee 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.